નમસ્કાર, સ્વાગત છે આપનું રાજકોટ પર. જોઈએ આજના મુખ્ય સમાચાર. તુર્કીમાં જહાજમાં 3 મહિનાથી 12 ભારતીયો ફસાયા. ખલાસીઓએ કહ્યું છોડી દો અથવા મારી નાખો. એજન્ટો તેમને નોકરીના બહાને લઈ ગયા હતા. અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 શૂટર ભુજથી ઝડપાયા. વિદેશી પિસ્તોલ, જીવતા કારતૂસ, મોબાઈલ ફોન અને રોકડ આરોપી પાસેથી ઝડપાયા છે. રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ મહાનુભાવ કાર્યકર્તાની હાજરીમાં ફોર્મ ભર્યું અને ઉમેદવારી નોંધાવી. રામનવમીએ ભક્તોની ભારે ભીડના અનુમાન વચ્ચે દર્શનનો સમય વધારીને 19 કલાક કરાયો. બપોરના 12 કલાકે રામલલ્લાનું સૂર્ય તિલક કરાશે. સવારના 3:30 થી રાત્રિના 11 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. સૌરાષ્ટ્રભરમાં કાલથી તાપમાનનો પારો ફરી ઉંચકાશે. રાજકોટ, સુરેન્દ્રનગર 41 ડિગ્રી સાથે રાજ્યના હોટ શહેર બન્યા. અયોધ્યા રામ મંદિરની અનુભૂતિ કરાવશે રાજકોટની ભવ્ય શોભાયાત્રા. રાધેશ્યામ ગૌશાળા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આઈપીએલમાં આજે કોલકાતા વર્સિસ રાજસ્થાન. વિજેતા ટીમ નંબર 1 પર પહોંચશે. અત્યાર સુધીમાં કેકેઆર 14 મેચ જીતી, આરઆર 13 મેચ જીતી. સુહાનાની ફિલ્મમાં શાહરૂખે 200 કરોડનું રોકાણ કર્યું. ઇન્ટરનેશનલ એક્શન ટીમને બોર્ડમાં લાવવા મેકર્સ વ્યસ્ત છે. શૂટિંગ મે મહિનામાં શરૂ થશે. ક્ષત્રિય સમાજની સરકાર સાથેની બેઠક નિષ્ફળ. તૃપ્તિબાએ કહ્યું માફીને કોઈ સ્થાન નથી. પાર્ટ 2 ની રણનીતિ નક્કી થશે. રૂપાલાનું ટ્વીટ. રાજકોટના દિલમાં ફક્ત ભાજપ. મતદાન જાગૃતિનું ડિજિટલ કેમ્પેઇન. રાજકોટ જિલ્લામાં યુવા મતદારોને વોટિંગ માટે પ્રેરિત કરવા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તથા ટ્વિટર દ્વારા મતદાનની અપીલ. વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે. વધુમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. નમસ્કાર.